સુરત તંત્ર એલર્ટ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં અનેક ત્રુટીઓ સામે આવી છે। ત્યારે સરકારી શાળાના વિદ્યાર્થીઓનો પણ જીવ જોખમમાં છે। જી હા, સરકારી શાળામાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું। શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખે પત્ર લખ્યો છે। મનપાની અનેક શાળામાં ફાયર સેફટીનો અભાવ છે તેવું પત્રમાં ઉલ્લેખ કર્યો। આ સાથે લખ્યું કે શાળાઓની એનઓસી પણ ન હોવાની રજૂઆત કરી। ફાયર સેફટીની જવાબદારી આચાર્ય અને શિક્ષક પર ઢોળી। ફાયરની સુવિધા, અલાર્મ, પાણીની સુવિધા પૂરી પાડવાની પણ માંગ કરી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની પણ માંગ કરાઈ છે। તક્ષશિલા અગ્નિકાંડ બાદ વારંવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરાઈ અને રાજકોટની દુર્ઘટના બાદ ફરી એકવાર તંત્રને આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો છે। દરેક શાળાને ફાયર એનઓસી મળે એ માટે જે સુવિધાઓ હોવી જોઈએ, અલાર્મ સિસ્ટમ હોવી જોઈએ, વોટર એટલે પાણીની પાઇપલાઇન હોવી જોઈએ, એ બધી જે સિસ્ટમ હોવી જોઈએ એ કરવું આચાર્યના સ્તરે શક્ય નથી અને એ સ્કૂલ બોર્ડ અથવા એસએમસી સ્તરે થઈ શકે। એ પ્રક્રિયા બહુ ધીમી ગતિએ ચાલે છે। એ યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એ માટે મેં પત્ર લખ્યો છે।